સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં પ્રધાનમંત્રી મોદીએ ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કર્યો। 2.3 લાખથી વધુ લોકોને લાભ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતના લિંબાયત વિસ્તારમાં સુરત ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કર્યો। આ અભિયાન હેઠળ 2.3 લાખથી વધુ લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ લાભ આપવામાં આવ્યો હતો। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ સુરતમાં 100% ખાદ્ય સુરક્ષા આવરણ સુનિશ્ચિત કરવાનો છે, જે શહેરના ગરીબ અને હાંસિયામાં રહેલા લોકો માટે મહત્વપૂર્ણ છે। પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં સુરત શહેરની વિશિષ્ટ ભાવના અને તેની કાર્ય અને સખાવતના મજબૂત પાયા પર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું કે સુરતની પારસ્પરિક સમર્થન અને પ્રગતિની સંસ્કૃતિ શહેરના દરેક ખૂણામાં દેખાય છે। આ અભિયાન શહેરમાં તમામ માટે એકતા અને વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે અને સુરત હવે ગરીબો અને હાંસિયામાં રહેલા લોકો માટે ખાદ્ય અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આગેવાની લઈ રહ્યું છે। આ અભિયાન હેઠળ સુરત વહીવટીતંત્રે 2.5 લાખથી વધુ નવા લાભાર્થીઓની ઓળખ કરી છે, જેમાં વૃદ્ધ મહિલાઓ, વૃદ્ધ પુરુષો, વિધવા મહિલાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓનો સમાવેશ થાય છે। આ નવા લાભાર્થીઓને હવે મફત રાશન અને પૌષ્ટિક આહાર મળશે, જે તેમના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે। પ્રધાનમંત્રીએ આ મહત્વપૂર્ણ પહેલમાં સામેલ થવા બદલ તમામ નવા લાભાર્થીઓને અભિનંદન આપ્યા હતા। પ્રધાનમંત્રીએ સ્વચ્છતા જાળવવાના પ્રયાસો માટે સુરતની પ્રશંસા કરીને જણાવ્યું કે સરકારનો સતત પ્રયાસ સુનિશ્ચિત કરવાનો છે કે દેશના દરેક શહેર અને ગામ ગંદકીને દૂર કરવાની દિશામાં કામ કરે। તેમણે હર ઘર જલ અભિયાનના મહત્વ પર ભાર મૂક્યો, જેનો ઉદ્દેશ દરેક ઘરમાં સ્વચ્છ પાણી પહોંચાડવાનો છે, જે વિવિધ રોગોમાં ઘટાડો કરવામાં મદદ કરે છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।